નમસ્કાર સૌને. મારું નામ હરદીપ રાજેશભાઈ વરચંદ, ગામ ડગાડા, ભુજ, કચ્છ. તો સૌપ્રથમ તો રામકૃષ્ણ ટ્રસ્ટનો હું હૃદયપૂર્વક બધાના વતી આભાર માનવા માંગીશ, કારણ કે આજે 3 દિવસનો મોકો મળ્યો છે. આ એક લહાવાથી કાંઈ ઓછું નથી. જે રીતે બધા સાથે રહ્યા, સાથે જમ્યા, સાથે અનુભવોની આપલે કરી, અને મનોજભાઈ સોલંકીએ એક રાષ્ટ્રભક્તિ માટેનું અનોખું આ માધ્યમ પૂરું પાડ્યું છે, અને એક અલગ રસ્તો પૂરો પાડ્યો છે કે રાષ્ટ્રભક્તિ કેવી રીતે હોય. તો સાચા અર્થમાં રાષ્ટ્રભક્તિ કોને કહેવાય કે જે યુવાનોને પ્રોત્સાહિત કરે, યુવા ધનને જાગૃત કરે, યુવા ધનને સ્વાવલંબી બનાવે, અને કાંઈક ભારતના ભવિષ્ય ને નિર્માણ માટે કાર્યરત રહે, એને રાષ્ટ્રભક્તિ સાચી કહી શકાય. તો અહીંયાથી જે આપણા વડીલો છે, મેઘજીભાઈ છે, વેલજીભાઈ છે, મનજીભાઈ છે, જે સારા પોતાના આપવીતી કહી અને અનુભવો કયા કે આવી રીતે અમે પહેલા આવી ખેતી કરતા અને પછી ધીમે ધીમે ગાય આધારિત ખેતી તરફ પાછા વળ્યા, અને જે ઉત્પાદનમાં વધારો થયો, જે ખેતીનો ખર્ચ ઘટ્યો, તે જો ખેતીમાં પાછું લાવવામાં આવે તો રાષ્ટ્ર નિર્માણ માટે એક સૌથી મોટું પગલું કહી શકાય. અને ખૂબ સરસ શીખવા મળ્યું. શૈલેન્દ્રભાઈ, ખૂબ આભાર તમારો. સારું મેનેજમેન્ટ કરવા બદલ ખૂબ ધન્યવાદ.